ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે એક બહુ જ અગત્યના બંધારણના રિવિઝન વિશે ચર્ચા કરવાની છે. તો આ એક્ઝામમાં તમારા માટે બંધારણ એક લગભગ હેક્ટિક ટાસ્ક હશે. ઘણા વિદ્યાર્થીઓને વાંચવું પણ નહીં ગમતું હોય. એને આપણે સિમ્પ્લિફાય કરવા માટે આ લેક્ચર કન્ડક્ટ કરેલો છે. નામ જુઓ, રિવિઝન. જે વિદ્યાર્થીઓ વાંચેલું છે એના માટે બેટર છે. એ લોકો શાંતિથી આ વિડીયો જુએ. પણ જેમણે વાંચેલું નથી અને જેમણે વાંચ્યું છે ને જેને સમજ નથી આવી એ લોકો ધ્યાનથી આ લેક્ચર સમજે, આ લેક્ચરમાં જે કહેવામાં આવે છે એ પોઈન્ટને ગો થ્રુ કરે, જેનાથી એ લોકોનો સ્કોર છે આ નેક્સ્ટ એક્ઝામમાં એટલીસ્ટ બંધારણમાં સારો થઈ શકે. તો ચલો આ આપણે શરૂઆત કરીએ. હવે બંધારણ છે એ 22 ભાગમાં છે. તમે રિવિઝન કરવા બેસો તો એક વીક તો તમારું બંધારણ ખાલી રિવિઝન કરવામાં જ જતું રહે. તો પરીક્ષાલક્ષી કયા કયા મુદ્દા છે કે જેને આવરી લેવા ખૂબ જરૂરી છે. તો એના માટે પહેલો ટોપિક આવે છે બંધારણનો ઇતિહાસ. હવે ઇતિહાસ વસ્તુ એવી છે કે જે લગભગ બધાને ખ્યાલ હશે કે બંધારણની શરૂઆત કઈ રીતે થઈ, એના પછી ફર્સ્ટ બેઠક ક્યારે થઈ, એના પછી પહેલાં અસ્થાયી પ્રમુખ કોણ હતા, સ્થાયી કોણ હતા, જવાહરલાલ નહેરુ દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, એને જ આપણે આમુખ બનાવ્યું, અને એના પછી 9 ડિસેમ્બરે પ્રથમ સભા ભરાય. આ લગભગ બધાને ખ્યાલ હશે. પણ હવે એ એસ્પેક્ટ બહુ ઓછો આવે છે. હવે ફેક્ટ બેઝ સેક્શન વધારે આવે છે. તો એ ફેક્ટ બેઝ સેક્શનને કવર કરવા માટે આપણે અહીંયા એક રિવિઝન ફોર્મમાં અને કયા કયા વસ્તુ છે કે જેને તમારે ખાસ ટચ કરવા હવે થોડા સમય માટે એ શરૂ કરીએ. સૌ પ્રથમ ભાગ 1 સંઘ અને રાજ્ય ક્ષેત્ર. આની અંદર 1 થી 4 આર્ટિકલનો સમાવેશ થાય છે. તમારે 4 આર્ટિકલ કરવાના છે. ખાસ 1 થી 100 આર્ટિકલ આપણને બધાને મોઢે હોવા જ જોઈએ. એ ખાસ એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. 1 થી 100 આર્ટિકલ આપણને ખ્યાલ હોવા જ જોઈએ. અને એમાં પણ મહત્ત્વના કયા તો ભાગ 1માં આર્ટિકલ 1 અને આર્ટિકલ 3. ફર્સ્ટ એમાં ભારત, ઇન્ડિયા, દેટ ઇઝ ભારત, એ વસ્તુનું મેન્શન કરેલું છે. સુપ્રીમ કોર્ટમાં ઘણા બધા કેસ થયા છે. ઘણી વસ્તુ છે કે આપણે આ ઇન્ડિયા કેમ પહેલાં લગાવેલું છે, કોલોનિયલ માઇન્ડસેટ દર્શાવે છે. મોદી સર છે એ કોલોનિયલ માઇન્ડસેટમાંથી બહાર કાઢવામાંથી રહ્યા છે. અને બધા ચર્ચાનો વિષય છે, એમાં આપણે પડવાનું નથી. આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે આર્ટિકલ 1 કે જેમાં ઇન્ડિયા અને ભારત બંને શબ્દોનો સમાવેશ છે. આ વસ્તુ ખાસ ખ્યાલ રાખજો. માત્ર ભારત જ નહીં અને માત્ર ઇન્ડિયા પણ નહીં. એટલે આર્ટિકલ 3 મહત્ત્વનો એટલે છે કેમ કે એમાં રાજ્યોના સીમા, રાજ્યોના નામ પરિવર્તન, એની સરહદ વધારવા, એની સરહદ ઘટાડવા, એ વસ્તુની આમાં ખાસ મેન્શન કરેલું છે. અને એ માટે રાષ્ટ્રપતિની અગાઉથી સંમતિ લેવી જરૂરી બને છે. એટલા માટે આર્ટિકલ 3 મહત્ત્વનો. હવે ભાગ 2 નાગરિકતા. આ વસ્તુ અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટમાં તમને ખ્યાલ હશે સિટીઝન એમેન્ડમેન્ટ બિલ કેટલો વિરોધ થયો. બસ એટલા માટે એ સેગમેન્ટને ગો થ્રુ કરવો આપણા માટે જરૂરી બને. તો ભાગ 2 અહીં જોઈ શકો છો કે ભાગ 2 નાગરિકતામાં 5 થી 11 આર્ટિકલનો સમાવેશ થાય છે કે જેની અંદર 5, 6, 7, 8, 9, 10 અને 11મો આર્ટિકલ બહુ મહત્ત્વનો છે. કેમ કે આ જે વિરોધ થયો હતો એના માટે ખાસ મહત્ત્વની વસ્તુ હતી કે નાગરિકતા એક કેન્દ્ર યાદીનો વિષય છે, રાજ્ય યાદીનો નથી. ઘણા રાજ્યોએ મનાઈ કરી હતી પણ એ એમના હાથમાં નથી. કેમ કે એ કેન્દ્ર યાદીનો વિષય છે. અને એટલા માટે ખાસ આર્ટિકલ 11 એ સંસદ કાયદા દ્વારા નાગરિકતા બનાવી શકે છે. એનો અધિકાર માત્ર અને માત્ર સંસદને છે. એટલા માટે આપણા માટે આર્ટિકલ મહત્ત્વનો થઈ જાય. પ્લસ નાગરિકતા મેળવી કઈ રીતે શકાય અને ગુમાવી કઈ રીત ન શકે એ તમારે લોકોએ ખાસ જોઈ લેવાનું છે. જે 5 રીત છે નાગરિકતા મેળવવાની અને 3 રીત છે નાગરિકતા ગુમાવવાની. ડીપમાં જવાની જરૂર નથી, ખાલી જોઈ લો કઈ રીતના છે. જન્મથી છે, નોંધણીથી છે, પ્રાકૃતિકરણથી છે, દેશદ્રોહથી નાગરિકતા ગુમાવી શકાય છે. એ દરેક વસ્તુ ખાલી એક હાઇલાઇટ, એનું એક ઓવરવ્યૂ કરી લો. એના પછી ભાગ 3 FR મીન્સ વોટ? FR મીન્સ ફંડામેન્ટલ રાઇટ્સ, કે જે લગભગ દરેક પરીક્ષામાં આ એસ્પેક્ટ
ભાગ 3, ભાગ 4 અને ભાગ 5માંથી લગભગ મેક્સિમમ ક્વેશ્ચન્સ પૂછાય છે. એટલે ભાગ 3, 4 અને 5 તો ખૂબ જ વ્યવસ્થિત કરવાના. એમાં મહત્ત્વના કયા કયા આર્ટિકલ? તો આર્ટિકલ 14 થી 18 કે જેમાં સમાનતાનો હક રહેલો છે. આર્ટિકલ 19 થી 22 કે જેમાં સ્વતંત્રતાનો અધિકાર છે. 23-24 કે જેમાં શોષણ વિરોધી હક છે. 25 થી 28 કે જેમાં ધાર્મિક સ્વતંત્રતા વિશે વાત કરી છે. 29-30 કે જેમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક સ્વતંત્રતાનો અધિકાર છે. અને આર્ટિકલ 32 કે જે બંધારણીય ઇલાજોનો આર્ટિકલ છે કે જેને બાબા સાહેબ આંબેડકરે બંધારણની આત્મા કહી છે. એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. હવે ખાસ આની અંદર સ્વતંત્રતામાં 19 અને એના 19 અંતર્ગત જેટલા આર્ટિકલ આવે છે તમારે ખાસ જોઈ લેવાના છે. કેવા? જેમ કે ફ્રીડમ ઓફ પ્રેસ એ કોના અંતર્ગત આવે છે? આર્ટિકલ 19 અંતર્ગત. પછી આર્ટિકલ 21 એ તમારે ખાસ જોવાનું છે. રાઇટ ટુ ફ્રીડમ એન્ડ પર્સનલ લિબર્ટી એ ખાસ જોવાનું છે. કેમ કે આ દરેક વસ્તુ છે કે જે હંમેશા અવારનવાર સમાચારમાં હોય તો આપણા માટે એ વસ્તુ મહત્ત્વની બની જાય. પ્લસ આર્ટિકલ 29-30 આ વસ્તુ ખાસ ખ્યાલ રાખે કે જે આર્ટિકલ માત્ર જે અધિકાર માત્ર ભારતીય નાગરિકને મળે છે એમાંના આ 2 અધિકાર છે માત્ર ભારતીય નાગરિકોને મળે છે. વિદેશી નાગરિકોને નથી મળતા. કયા કયા નથી મળતા? તો 15, 16, 19, 29, 30. ખાસ ખ્યાલ રાખજો. ઘણી વખત આ વસ્તુ પૂછાઈ ચૂકી છે. ઘણા વિદ્યાર્થીઓમાં ભૂલ કરી છે. એટલા માટે આ 5 આર્ટિકલ ખાસ ખ્યાલ રાખજો અને એમાં 29-30નો સમાવેશ થાય છે. હવે એના પછી ડીપીએસપી ફોર વોટ? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એના માટે આ વસ્તુ છે ડીપીએસપી. એની અંદર આર્ટિકલ 36 થી 51નો સમાવેશ થાય છે. બધા યાદ રાખવાના છે. એ વસ્તુ જરૂરી છે. એનું ઇમ્પોર્ટન્સ ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ પૂછાઈ રહ્યા છે. એમાંથી ખાસ મહત્ત્વના આર્ટિકલ 39, 40, 44 અને 50 આ આર્ટિકલ તમારે ખાસ જોઈ લેવાના છે. એમાં આર્ટિકલ 40 કયો છે એ તમારે જોઈ લેવાનો છે. એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને કોની સાથે? તો મહાત્મા ગાંધી સાથે જોડાયેલો છે. એક તમને હિન્ટ આપું છું, 73માં બંધારણીય સુધારો આના અંતર્ગત આવે છે. એટલે એ વસ્તુ તમારું હોમવર્ક છે. અને 44 કેમ? તો કે હમણાં એ સમાચારની સુર્ખીઓમાં છે. શેના માટે? એ પણ જોઈ લેવાનું છે. એ વસ્તુ મહત્ત્વની છે ખાસ. પછી નેક્સ્ટ ભાગ 4 ફંડામેન્ટલ ડ્યુટીઝ. આ વસ્તુમાંથી અવારનવાર 2 કે 3 ક્વેશ્ચન પૂછાય છે. કયા? તો કયા બંધારણીય સુધારા દ્વારા આ આર્ટિકલ આપણે ઉમેર્યો? તો બધાને ખ્યાલ હશે ઇન્દિરા ગાંધી આપણા આયર્ન લેડી PM વખતે એમણે જે ઇમરજન્સી કરી હતી ત્યારબાદ એમને જરૂર જણાય કે નાગરિકો પોતાની ફરજો પ્રત્યે સભાન હોવા જોઈએ. એટલા માટે સ્વર્ણસિંહ સમિતિ આમના રિકમેન્ડેશન ઉપર આપણે એક ફંડામેન્ટલ ડ્યુટીઝ જે નાગરિક ફરજો કહેવાય એ આપણે ઉમેરી છે. હવે તમારું હોમવર્ક એ છે કે ભારત સિવાય અન્ય કયા દેશમાં ફંડામેન્ટલ ડ્યુટીઝ છે? તમે કહેશો રશિયા? ના, રશિયામાંથી નથી. રશિયામાંથી આપણે ડિરાઈવ કરી જે વસ્તુ રાઈટ છે, પણ રશિયા એક લોકશાહી દેશ નથી. પ્રેક્ટિકલી તો નથી જ તે. ઓન પેપર એ લોકો ભલે એવું દાવો કરે કે અમે લોકશાહી દેશ છે, પણ ભારત સિવાય અન્ય કયો દેશ છે કે જે ફંડામેન્ટલ ડ્યુટીઝ ધરાવે છે, કે જે લોકશાહી દેશ છે, કે જેમનું લેખિત બંધારણ હોવા છતાં ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે કે મૂળભૂત ફરજો ઉપર વધારે ભાર આપે છે? એ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. હવે જ્યારે સ્વર્ણસિંહ સમિતિએ રિકમેન્ડેશન જ્યારે એમણે દરેક વસ્તુનો સુઝાવ આપ્યો ત્યારે 10 મૂળભૂત ફરજો હતી એનો સમાવેશ કરેલો હતો. જ્યારે આ 42મો CAA ફોર કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ બંધારણીય સુધારો એના દ્વારા ઉમેરેલો હતો. તો એના પછી એક કઈ નવી ઉમેરાય એ પણ આપણા માટે અગત્યની લેટેસ્ટ છે. એ 11મી ફરજ કે જે 86માં બંધારણીય સુધારા 2002 અંતર્ગત ભાગ 51A ની અંદર 6 થી 14 વર્ષના
બાળક માટે મફત અને ફરજિયાત શિક્ષણનું લગતી એક આપણે ફરજ ઉમેરી એ આ અંતર્ગત છે. આ ઘણી વખત પૂછાયેલું છે, એટલા માટે આ ખાસ ખ્યાલ રાખજો. હવે એના પછી ભાગ 5 ખાસ રાષ્ટ્રપતિ સાથે જોડાયેલા તમામ આર્ટિકલ, એની ખાસ સત્તા, એ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે. અવારનવાર પૂછાઈ રહ્યું છે કે રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરે છે, રાષ્ટ્રપતિ કોને દૂર કરી શકે છે. એટલે એ તમામ વસ્તુઓ તમારે ખાસ યાદ જ રાખવાની છે. એમાંથી ખાસ મહત્ત્વનું શું, તો સંઘની કારોબારી. સંઘની કારોબારીની અંદર કોનો સમાવેશ થાય છે, તો આર્ટિકલ 52 થી 78માં પ્રેસ ફોર રાષ્ટ્રપતિ, વીપી ફોર ઉપરાષ્ટ્રપતિ, પીએમ એન્ડ સીઓએમ એટલે આપણા વડાપ્રધાન અને એમનું મંત્રી પરિષદ, અને એજી ફોર એટોર્ની જનરલ. આ વસ્તુ ઘણી વખત પૂછાય છે કે એટોર્ની જનરલની નિમણૂક નીચેનામાંથી કોણ કરે છે. બહુ સાદો સરળ સવાલ છે, પણ ઘણી વખત વિદ્યાર્થીઓ દબાણના કારણે કોઈનો કોઈ ખોટો જવાબ લખીને આવી જાય છે. બહુ સીધો સિમ્પલ ક્વેશ્ચન છે, જેનો આન્સર છે રાષ્ટ્રપતિ. ઓકે, એટલે ખાસ ખ્યાલ રાખજો. હવે એક વખત રાષ્ટ્રપતિના જેટલા મહત્ત્વના આર્ટિકલ છે કે જે રાષ્ટ્રપતિ સાથે જોડાયેલા છે અને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક અવારનવાર પૂછાય છે, તો એનું એકવાર રિવિઝન કરી લઈએ. રાષ્ટ્રપતિ, જેની અંદર આર્ટિકલ 52ની અંદર રાષ્ટ્રપતિ પદનો સમાવેશ કરેલો છે. કે તમને ખ્યાલ હશે કે આપણે બ્રિટનમાંથી એ પદ લીધેલું છે, પણ બ્રિટનથી બહુ અલગ છે, વિશેષ છે. એ પછી આપણે વિશેષ જ્યારે રાષ્ટ્રપતિ વિશે જ્યારે એક સ્પેશિયલ લેક્ચર કન્ડક્ટ કરાવીશું ત્યારે એના વિશે ચર્ચા કરીશું. પછી આર્ટિકલ 54 અને 55 એ બંનેમાં આ ચૂંટણીની વાત કરેલી છે. 54માં ચૂંટણી વિશે અને 55માં ચૂંટણીની પ્રક્રિયાઓ વિશે. શેમાંથી લેવામાં આવી છે, તો આયર્લેન્ડના બંધારણમાંથી, એ પણ યાદ રહે. આર્ટિકલ 56 છે એ રાષ્ટ્રપતિની મુદ્દત અથવા કાર્યકાળ વિશે પૂછાય છે. આર્ટિકલ 57 છે એ રાષ્ટ્રપતિ પુનઃ નિમણૂક થઈ શકે છે એના માટે છે. આર્ટિકલ 58 અને 59 આ બે આર્ટિકલમાં વિદ્યાર્થીઓ અવારનવાર ભૂલ કરે છે. જ્યારે પૂછાય યોગ્યતાની અને જ્યારે પૂછાય શરતોની, ત્યારે ઘણીવાર ભૂલ કરે છે. ઇન્ડસ્ટ્રીમાં કોઈ નવી વસ્તુ હોય એના માટે એક સ્ટાન્ડર્ડાઇઝેશન ફોર્મેટ હોય કે જેને કહેવાય QC, ક્વોલિટી ચેક. આ પેન છે એ બની છે, તો એના જે સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે એ પ્રમાણે બનેલી છે કે કેમ, એ વસ્તુની ખરાઈ કરવા માટેની એક પ્રોસિજર છે, એનું નામ છે QC, ક્વોલિટી ચેક. તો એ જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. 58માં Q અને 59માં C. Q ફોર વોટ, ક્વોલિફિકેશન એટલે લાયકાત, અને C ફોર વોટ, કન્ડિશન્સ એટલે શરતો. સરળ. 60માં શપથ કોણ લેવડાવશે એ ખાસ યાદ રહે. આપણા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. આર્ટિકલ 61 અવારનવાર પૂછાયેલો છે. મહાભિયોગની પ્રક્રિયા, રાષ્ટ્રપતિના મહાભિયોગની પ્રક્રિયા કયા આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવી છે, તો એ આર્ટિકલ 61. હવે એની મહત્ત્વની જે ચૂંટણીની પ્રક્રિયા છે એમાં લગભગ દર રિપીટેટિવ એક્ઝામમાં એક સવાલનો વારે ઘડીએ પૂછાય છે. એ વસ્તુ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MLA અને MPના મત મૂલ્ય કેટલું હોય છે, તો એક MLAનું મત મૂલ્ય જે તે રાજ્યની કુલ વસ્તી એને ભાગ્યા જે તે રાજ્યની કુલ ચૂંટાયેલા સભ્યોની સંખ્યા. એટલે શું, આપણી ગુજરાતની જેટલી વસ્તી છે ભાગ્યા ગુજરાતમાં જેટલા MLAની સંખ્યા છે. એટલે આ યાદ રહે એના માટે છે MLA સીટ. એક્ઝામમાં એવું ના ગોતવા જતાં MLA સીટ ક્યાં લખી છે. આ તમારી યાદગીરી માટે છે, રિવિઝન માટે છે, લાંબો સમય સુધી યાદ રહે એના માટે શોર્ટમાં લખેલું છે MLA સીટ. બાકી શું લખેલું હશે કે રાજ્યના કુલ ચૂંટાયેલા સભ્યોની સંખ્યા. આ રીતના જ લખાયેલું હશે, એમાં ક્યાંય MLA નહીં હોય. એટલે ઘણા વિદ્યાર્થીઓ સીધું MLA ગ્રાસ્પ કરી અને ત્યાં ગોતવા જશે તો એ નહીં મળે. એ ખાસ ખ્યાલ રાખજો. અહીંયા કુલ ચૂંટાયેલા સભ્યોની સંખ્યા એટલે નંબર ઓફ MLA. ગુજરાતમાં કેટલા છે, 182. તો એ સંખ્યા અહીંયા આવશે, એને ગુણ્યા 1/1000. આ વાત થઈ MLAની. હવે એક MPનું મત મૂલ્ય કેટલું, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ
કેમ કે હમણાં આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદીબેન મુર્મુની નવી નિમણૂક થઈ છે. એ નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા છે, નિમણૂક તો ના કહી શકાય. તો એટલા માટે આ વસ્તુ બહુ મહત્ત્વની થઈ જશે. કેમ કે તમામ MP અને MLA મત કરીને પરોક્ષ પ્રક્રિયા દ્વારા એમની ચૂંટણી કરી છે. તો એક MPનું મત મૂલ્ય કેટલું? તો તમામ MLAના કુલ મતનો સરવાળો. જેટલા MLA છે, ચૂંટાયેલા MLA છે, એના કુલ મતનો સરવાળો ભાગ્યા કુલ ચૂંટાયેલા સભ્યો. આ ખાસ ખ્યાલ રહે, કુલ ચૂંટાયેલા સભ્યો. કુલની અંદર શું? લોકસભા અને રાજ્યસભા બંને. ત્યારે કુલ કહેવાય. કેટલી સંખ્યા છે એ કમેન્ટ બોક્સમાં જણાવો. એટલે અહીંયા આવશે કુલ. એ કેટલી થશે કે પૂછાશે નહીં, પણ યાદ રાખો 708. હવે એ સિવાય જે રાષ્ટ્રપતિના મહત્ત્વના આર્ટિકલ છે કે જે ઘણી વખત પૂછાઈ શકે, એને આપણે કવર કરવા જરૂરી છે. કેવા તો જેમ કે આર્ટિકલ 72, એ ખાસ જોઈ લેજો. એમાં કઈ કઈ વસ્તુ આપી છે, કઈ રીતના માફી આપી શકે છે, ક્ષમા, લઘુકરણ, પરિહાર, ઓકે, એ દરેક વસ્તુ જરૂરી છે. મોકૂફી અને વિરામ, આ વસ્તુ છે એ દરેક આર્ટિકલ 72માં છે એ વસ્તુ. આર્ટિકલ 80, રાજ્યસભામાં 12 સભ્યોની ચૂંટણી. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની ચૂંટણી કયા આર્ટિકલ અંતર્ગત કરે છે? ઘણી વખત પૂછાયેલું છે, જેનો જવાબ આ આવે છે. ઓકે, વીટો પાવર 111, ખાસ ખ્યાલ રહે. કયા 3 પ્રકારના વીટો એ તમારે જોઈ લેવાના છે. દરેક વીટો જોઈ લેવાના છે. અને કોના બંધારણમાંથી આપણે લીધેલા છે એ પણ જોઈ લેવાના છે. એબ્સોલ્યુટ વીટો, સસ્પેન્શન વીટો, જેબી વીટો, જે અનુક્રમે આપણે કોનામાંથી લીધેલા છે? તો યાદ રાખવા માટે AB એબ્સોલ્યુટ ફોર બ્રિટનમાંથી, SFS સસ્પેન્શન ફોર ફ્રાન્સમાંથી, બીજો વીટો છે એ, અને પોકેટ વીટો ઓર જેબી વીટો જેને કહેવાય છે એ આપણે યુએસમાંથી લીધેલું છે. એ આર્ટિકલ 111 અંતર્ગત છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ 123, વોટ હુકમ. રાષ્ટ્રપતિ ક્યારે બહાર પાડે? કે જ્યારે લોકસભા અથવા રાજ્યસભા અથવા તો કોઈ પણનું સત્ર શરૂ ના હોય ત્યારે આર્ટિકલ 123 વોટ હુકમ બહાર પાડવાની શક્તિ છે એ આ આર્ટિકલ અંતર્ગત રાષ્ટ્રપતિને મળે છે. અને આ તો બધાને ખ્યાલ જ હશે. 143, રાષ્ટ્રપતિની સુપ્રીમ કોર્ટ પાસે આ આર્ટિકલ અંતર્ગત કોઈ પણ બાબતની સલાહ લેવાની શક્તિ. એટલે આ. હવે એના પછી મહત્વના સંસદના કયા આર્ટિકલ છે? તો આર્ટિકલ 79 થી 88. એમાં પણ ઇમ્પોર્ટન્ટ કયા? જેમ કે 79 એટલે શું? તો સાંસદ. એના પછી 80 રાજ્યસભાની રચના, 81 લોકસભાની રચના, અને 85 આ પણ રાષ્ટ્રપતિ સાથે જોડાયેલો છે. એટલે આ વસ્તુ ખાસ ખ્યાલ રહે. સત્ર બોલાવવાની અને સત્ર અવસાનની જે સત્તા છે એ જે રાષ્ટ્રપતિની છે. અને વિસર્જન, લોકસભાનું વિસર્જન કરવાની શક્તિ એ પણ રાષ્ટ્રપતિની છે, એ આર્ટિકલ 85માં. એટલે એ મહત્ત્વનો બને. હવે આ એક ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી છે કે એટોર્ની જનરલ કોઈ પણ ગૃહમાં બેસે, કોઈ પણ ગૃહની કાર્યવાહીમાં ભાગ લે તો એમને મત કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે કે નહીં? તો નહીં. આ ખાસ ખ્યાલ રહે. આ છે એટોર્ની જનરલના એક વિશેષ અધિકાર છે કે જે દરેક સાંસદ સભ્ય છે એને જે વિશેષ અધિકાર મળે છે એ જ એટોર્ની જનરલને વિશેષ અધિકાર મળે છે. એ કોઈ પણ ગૃહની પ્રક્રિયામાં ભાગ લઈ શકે, સંયુક્ત બેઠક હોય એમાં પણ ભાગ લઈ શકે, પરંતુ મતદાન કરી શકતા નથી. આ ખાસ ખ્યાલ રહે. એનો વિશેષ અધિકાર છે. એના પછી સંસદના અધિકારો કે જે 89 થી 98 અંતર્ગત છે. એમાં ખાસ મહત્વના કયા છે? તો એક મહત્વનું ઘણી વખત પૂછાય છે કે જ્યારે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર કયા ગૃહમાં હોય? લોકસભામાં હોય. તો લોકસભામાં જ્યારે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંનેની જગ્યા ખાલી પડે, ખાલી, ગેરહાજરી નહીં, જ્યારે બંનેની જગ્યા ખાલી પડે ત્યારે તે પદ માટે કયા વ્યક્તિની નિમણૂક કરવી એ રાષ્ટ્રપતિના અંતર્ગત આવશે. એટલે ખાસ ખ્યાલ રહે, અહીં ગેરહાજરીની વાત નથી,
અહીં વાત છે જ્યારે પદ ખાલી પડે ત્યારે, એટલા માટે અહીંયા ક્વેશ્ચન માર્ક મૂકેલો છે કે ક્યારે કરશે. આ જ્યારે રિવિઝન કરતા હોય ત્યારે આ ક્વેશ્ચન માર્કથી તમને યાદ આવવું જોઈએ કે ક્યારે કરશે. રાષ્ટ્રપતિ કરશે બટ ક્વેશ્ચન માર્ક મીન્સ ક્યારે. ક્યારેનો મતલબ શું કે જ્યારે ખાલી પડશે ત્યારે. અને એ જ રીતે રાજ્યસભામાં જે રીતના લોકસભામાં સભાપતિ છે, જેમ લોકસભામાં સ્પીકર છે એવી રીતના રાજ્યસભામાં ચેરમેન આવશે. જે રીતના ડેપ્યુટી સ્પીકર છે એ રીતના ડેપ્યુટી ચેરમેન આવશે, સભાપતિ અને ઉપસભાપતિ. એટલે એ વસ્તુ ખાસ ખ્યાલ રહે. જે રીતના આ બંનેની જગ્યા ખાલી પડે ત્યારે રાષ્ટ્રપતિ તે પદ ભરશે, એ માટે નિમણૂક કરશે. એ જ રીતના રાજ્યસભામાં, એટલે ખાસ ખ્યાલ રહે. પછી એક વાત આવે છે આર્ટિકલ 105માં કે જેટલા આપણા સાંસદ સભ્યો છે એના વિશેષ અધિકાર છે, એની વાત કયા આર્ટિકલ અંતર્ગત છે? 105. સંસદનું કોરમ. કોરમ એટલે શું કે જે આર્ટિકલ 100માં છે. કોરમ એટલે કોઈ પણ ગૃહની કાર્યવાહી કરવા માટે મિનિમમ સભ્યોની હાજરી જરૂરી છે. કેટલા? એ ઘણી વખત પૂછાઈ ચૂક્યું છે, 1/10. આ ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે, એટલે આ વસ્તુનો ખાસ ખ્યાલ રહે. અલગ અલગ રીતના પૂછી શકે છે કે 10મા ભાગના કે 10 ગણા, પણ આપણે ખાસ ખ્યાલ રાખવાનું છે 1/10. કુલ સભ્યો છે એના 10મા ભાગના સભ્યો હાજર હશે તો સંસદનું કોરમ કહેવાશે. એના પછી અલગ અલગ પ્રકારના બિલ આવે છે કે જે બહુ સાદી રીતે પૂછાય છે કે કયું નાણાં બિલ છે, કયું નાણાકીય બિલ છે, તો એ માટેનો આર્ટિકલ કયો, તો એમાં વિદ્યાર્થીઓ ભૂલ ના કરે એટલા માટે અહીંયા સિમ્પ્લિફાય કરીને આપેલું છે. એક વખત એને સમજી લઈએ. સામાન્ય બિલ 107 આર્ટિકલ, નાણાં બિલ 110 આર્ટિકલ, 112 બજેટ. આ તો બધાને ખ્યાલ હશે, પરંતુ અહીંયા શું લખેલું છે એ જુઓ કે બજેટ. આપણા બંધારણમાં બજેટ જેવો કોઈ શબ્દ ઉલ્લેખ નથી. તો શેનો ઉલ્લેખ છે? તો ઉલ્લેખ છે વાર્ષિક નાણાકીય અંદાજપત્ર. એટલે બજેટના બદલે જો વાર્ષિક નાણાકીય અંદાજપત્ર એવું પૂછાય તો ગભરાવાનું નહીં. શાંતિથી 112 આર્ટિકલ છે એ ટીક કરી દેવાનો. એના પછી આર્ટિકલ 117 કે જે નાણાકીય બિલની વાત કરે છે. હવે ઘણી વખત કેવું થાય, વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ ગયા છે કે નાણાં બિલ અને નાણાકીય બિલ એ બંનેમાં કઈ રીતે યાદ રાખવું, એ કઈ રીતે ખ્યાલ આવશે? તો જુઓ, નાણાં શોર્ટ 2 શબ્દો, નાણાકીય લોંગ 4 શબ્દો. હવે જે શોર્ટ છે એના માટે શોર્ટ 110 ઉપર આવશે, શોર્ટ નાનું છે એટલે. અને નાણાકીય એટલે 117 એટલે મોટા માટે મોટું. ઓકે, એટલે આ ખાસ ખ્યાલ રહે. આ બંનેમાંથી કોઈ પણ એકમાં ચેન્જ ના થાય, ખાસ ખ્યાલ રાખજો. 110 નાણાં બિલ, 117 નાણાકીય બિલ. જો આમાં ભૂલ પડતી હોય તો 5 વખત લખી કાઢો, પણ યાદ રાખો. એના પછી ભાગ 5માં જ છે આ બધા. એના પછી છે સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટમાંથી મહત્ત્વના કયા કયા આર્ટિકલ, ખાલી એ જોઈ લેવા. આટલા આર્ટિકલ જોઈ લેવા જરૂરી છે. સુપ્રીમ કોર્ટમાં 124 થી 147 બધા આર્ટિકલ કરવાના નથી, બધા પૂછાતા પણ નથી. જે પૂછાય છે એવા કયા કયા? તો 124 કે જેના અંતર્ગત સુપ્રીમ કોર્ટની રચના વિશેની વાત કરી છે. ત્યારબાદ 124ની અંદર સબક્લોઝ 1, 124(1) અંતર્ગત આપણા વર્તમાનમાં સુપ્રીમ કોર્ટના કેટલા ન્યાયાધીશ છે એ અંતર્ગત વિગત અહીંયાથી જણાવે છે. કેટલા? તો 1+33. અત્યારે કેટલા છે? તો 34 CJI સહિત, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સહિત વર્તમાન જજની સંખ્યા સુપ્રીમ કોર્ટમાં 34 છે. એ આર્ટિકલ 124(1) અંતર્ગત. હવે તમારે 124(2), 3 અને 4 એ ખાસ જોઈ લેવાના છે. એના પછી આર્ટિકલ 129 કોર્ટ ઓફ રેકોર્ડ્સ. એટલે શું? નઝીરી અદાલત. આ વસ્તુ મહત્ત્વની એટલે થઈ જાય છે કે ઘણી વખત હાઈકોર્ટ છે એ સુપ્રીમ કોર્ટમાં કોઈ જૂના જે ચુકાદા આપેલા છે એના આધારે ચુકાદો આપે છે, અને એ વસ્તુ ક્યાંક ને ક્યાંક વર્તમાનમાં દેખાય છે. એટલા માટે આ આર્ટિકલ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. કોર્ટ ઓફ રેકોર્ડ્સ અથવા તો નઝીરી અદાલત, કે જ્યારે એના પુરાવા રજૂ કરવામાં આવે
ત્યારે તેના સમક્ષ કોઈ પણ પ્રકારનો વાંધો ઉઠાવી શકાતો નથી. એટલા માટે આ આર્ટિકલ ઇમ્પોર્ટન્ટ છે. આર્ટિકલ 132 કે જે મૂળભૂત અધિકાર ક્ષેત્ર. હવે આ ક્વેશ્ચન માર્ક એટલે શું? મૂળભૂત અધિકાર ક્ષેત્ર એટલે શું? 132માં છે એ બરાબર છે, પણ શું? હવે આ વસ્તુને ફેરવી દે. એવું પૂછે કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેની તકરારનો મામલો છે એ સુપ્રીમ કોર્ટ અંતર્ગત કયા આર્ટિકલ અંતર્ગત આવશે? તો એ આ મૂળભૂત અધિકાર ક્ષેત્ર. એટલે રાજ્ય પ્લસ કેન્દ્ર અને 2 થી વધારે રાજ્યો અથવા રાજ્યો વચ્ચેનો કોઈ પણ વિવાદ હશે એ આ 132 આર્ટિકલ અંતર્ગત આવશે. અને વર્તમાનમાં ઘણા એવા રાજ્યો વચ્ચેના વિવાદ છે કે જેના કારણે આ વસ્તુ મહત્વની થઈ જાય છે. અને લાસ્ટ કયો? 141 કે જે તમામ કોર્ટ માટે બંધન કરતા છે. સુપ્રીમ કોર્ટ જ્યારે કોઈ પણ વસ્તુનો ચુકાદો આપશે ત્યારે તમામ કોર્ટ છે એને બાધ્ય કરતા છે કે એમને લાગુ થશે જ. એના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી નહીં થાય. જેમ કે રામ મંદિરનો વિવાદ, એમનું જે સુનાવણી હતી ઇટ વોઝ ફાઇનલ. એટલે આ લાસ્ટ. હવે આપણે આગળ જોઈએ. આ ભાગ 5નો જ છે, એક લાસ્ટ સેગમેન્ટ કે જે કેગ ફોર કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, કે જેનો સમાવેશ આર્ટિકલ 148 થી 151ની અંતર્ગત થાય છે. આ આર્ટિકલ બહુ મહત્વનો છે. ઘણીવાર અવારનવાર પૂછાયેલું છે કે કેગની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. અને કયા આર્ટિકલ અંતર્ગત આવે છે? તો એ આવે છે આર્ટિકલ 148. હજી એક વાત કે એ રિપોર્ટ કોને સબમિટ કરાવે છે? તો રાષ્ટ્રપતિને. અને એની કાર્યવાહી કયા અંતર્ગત આવે છે? તો એ આ જ કાર્યવાહી 151 રિપોર્ટ, એન્યુઅલી જે રિપોર્ટ સબમિટ કરાવે છે એ આ આર્ટિકલ અંતર્ગત આવે છે. હવે નેક્સ્ટ ભાગ 6. ભાગ 6 એટલે આર્ટિકલ 152 થી માંડીને 237 સુધી, કે જેમાં રાજ્યપાલ આર્ટિકલ 153 થી 162 સુધી જણાવેલ છે. અવારનવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કયા અનુચ્છેદ અંતર્ગત થાય છે? તો આર્ટિકલ 155. આ ખાસ યાદ રહે, આર્ટિકલ 155 આ ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. ત્યારબાદ એનું મંત્રી પરિષદ. ત્યાં સંઘમાં PM+COM હતું, વડાપ્રધાન અને એનું મંત્રી પરિષદ. અહીંયા CM એન્ડ COM એટલે મુખ્યમંત્રી અને એનું મંત્રી પરિષદ 168 થી 177 સુધી. બધા મહત્વના નથી, પણ મહત્વના આર્ટિકલ કયા છે કે જેમાં વિદ્યાર્થીઓને અવારનવાર ભૂલ થાય છે એ આ 3 આર્ટિકલ છે. જ્યારે વિધાન પરિષદની રચના અને નાબૂદીની વાત કરે ત્યારે આર્ટિકલ 169. ખાસ યાદ રહે, રચના અને નાબૂદી. ખાલી એવું પૂછે કે આર્ટિકલ કે વિધાન પરિષદની રચના કયા આર્ટિકલ અંતર્ગત આવે છે? તો એ 171. અને વિધાનસભાનું કે તો 170. એટલે આ બંનેમાં કોન્ફ્લિક્ટ થશે, ખાસ ખ્યાલ રાખજો. વિધાન પરિષદની રચના અથવા નાબૂદી પૂછે તો આવશે 169, અને માત્ર વિધાન પરિષદની રચના પૂછે તો આવશે 171. ઓકે. એના પછી અમુક આર્ટિકલ છે કે જે મહત્વના બની જાય છે, કે જે કોઈક વખત પરીક્ષામાં પૂછાવાની સંભાવના છે. એ છે આર્ટિકલ 213 વટહુકમ, કે જ્યાં સંઘમાં આપણે જોયું હતું ને, સંઘમાં જે રીતના આર્ટિકલ 100 રાષ્ટ્રપતિ માટે જે વટહુકમ બહાર પાડવાની સત્તા 123 અંતર્ગત હતી, એ જ સત્તા અહીંયા રાજ્યપાલને 213 અંતર્ગત મળે છે. ક્યારે વટહુકમ બહાર પાડી શકે છે એ તમારા માટે હોમવર્ક છે. અને ત્યારબાદ આર્ટિકલ 210 કે જે રાજ્ય વિધાનમંડળ માટે ભાષા રહેશે. આ કોઈક વખત પૂછાય છે, બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ યાદ રાખવા માટે કે 210 અંતર્ગત. એ જ રીતના સંસદમાં ભાષાનો આર્ટિકલ એટલે કયો? 120. એટલે આ વસ્તુ આપણે રિવિઝન કરીએ છીએ તો પૂછાવાની સંભાવના સંદર્ભે આવી શકે, એટલા માટે જોઈ લઈએ. હવે હાઈકોર્ટ એટલે આર્ટિકલ 214 થી 232. મહત્વના આર્ટિકલ કયા? તો આર્ટિકલ 216 કે જેમાં CJHC એટલે
રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ, ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ અને અન્ય કેટલા રહેશે એ બાબતે સ્પષ્ટીકરણ બંધારણમાં કરેલું નથી. ખાસ ખ્યાલ રહે. હવે એ વસ્તુ કોણ નક્કી કરશે? તો રાષ્ટ્રપતિ નક્કી કરશે કે એક મુખ્ય ન્યાયાધીશ અને અન્ય કેટલા ન્યાયાધીશ રહેશે એ માટે રાષ્ટ્રપતિ નક્કી કરશે. અને ઘણી વખત પૂછાયેલો આર્ટિકલ એટલે 231 કે 2 અથવા 2થી વધુ રાજ્યો મળીને એક હાઈકોર્ટનું ગઠન કરે એ કયા આર્ટિકલ અંતર્ગત છે? તો એ છે 231. ઉદાહરણ તરીકે આપણે લક્ષદ્વીપ છે, જે આઇલેન્ડ છે, એની કોઈ સ્પેસિફિક હાઈકોર્ટ નથી. તો એ કોના અંતર્ગત આવે છે? તો એ કેરળ હાઈકોર્ટ અંતર્ગત આવે છે. એ જ રીતના આંડમાન અને નિકોબાર છે, એના માટે કોઈ અલગ હાઈકોર્ટ નથી. તો એ કોના અંતર્ગત આવે છે? તો એ કોલકાતા હાઈકોર્ટ અંતર્ગત આવે છે. એ સિવાય અન્ય કઈ છે કે જેની કોઈ પર્સનલ હાઈકોર્ટ ના હોય અને બીજા રાજ્યના કોઈ ક્ષેત્ર અંતર્ગત આવતી હોય એ તમારે જોઈ લેવાનું છે. એટલું મહત્વનું નથી, પણ જોઈ રાખો. હવે આર્ટિકલ ભાગ 10 કે જેની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલો છે. એક આર્ટિકલ ઘણી વખત પૂછાય છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ ક્ષેત્રનો વહીવટ કયા આર્ટિકલ અંતર્ગત થાય છે? તો 144. અને સાથે સાથે એક પણ યાદ રાખો, 144(1) આસામમાં આ જ પ્રકારના સ્વતંત્ર સ્વાયત્તા આપવામાં આવેલા જિલ્લાઓ છે કે જેને સ્વાયત્તા આપેલી છે એ કયા આર્ટિકલ અંતર્ગત છે? 244(1). કેમ કે હમણાં આસામમાં એક પીસ ડીલ થઈ છે, એટલા માટે યાદ રાખવા માટે રાખો. 244(1) છે આસામ માટે છે, એના ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ છે, જે સ્વાયત્ત જિલ્લાઓ છે એના માટે છે. અને જો ઓલ ઓવર પૂછે કે અનુસૂચિત જાતિ અને જનજાતિનો વહીવટ કયા? તો 244. પછી નેક્સ્ટ, હવે ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે કે આપણું જે આ ભારતના ભંડોળ છે, એકત્રિત ફંડ કે એકત્રિત ભંડોળ કહેવામાં આવે, એ કયા આર્ટિકલ અંતર્ગત છે? એ 3 એવા છે પણ બહુ મહત્વના છે, એ જોઈ લઈએ. 266(1), 266(2) અને 267. આ 3 તમે લૂપમાં યાદ રાખજો એક સાથે. જેમ કે CFI ફોર કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, એકત્રિત ભંડોળ અથવા તો સંચિત નિધિ, કે જે 266(1) અંતર્ગત આવે છે. અને એમાં કોઈ પણ કર સિવાય સંસદ કર સિવાય કોઈ કાયદા વગર લાગુ પાડી શકે નહીં. એનો મતલબ એ કે કોઈ નવા કર છે તો એ કાયદા સિવાય લાગુ ના કરી શકે, જે વર્તમાનમાં કાર્યરત છે એના ઉપર જ કામ કરી શકે. ઓકે, હવે જે કર છે એ આ તમામ જેટલા કર છે એ આ અંતર્ગત આવે છે. પણ કર સિવાયના છે, કોઈ પણ સ્મોલ સેવિંગ છે કે પબ્લિક સેક્ટર અંડરટેકિંગની જે ઇન્કમ છે, એ બધી જે આપણા સાર્વજનિક જે PSU છે એની ઇન્કમ છે એ આના અંતર્ગત આવશે. 266(2) અંતર્ગત. એટલે લખેલું છે કર સિવાયનું સાર્વજનિક ભંડોળ, જેટલા PSU સેક્ટર છે એની જે ઇન્કમ છે એ આ અંતર્ગત આવશે. અને લાસ્ટ, આકસ્મિક ફંડ 267, આકસ્મિક નિધિ અથવા તો આકસ્મિક ફંડ. આ ઇમ્પોર્ટન્ટ એટલે બને છે કેમ કે એના માટે એક સ્પેસિફિક આર્ટિકલ આપેલો છે 267, અને આના માટે રાષ્ટ્રપતિની પહેલાં અનુમતિ લેવી જરૂરી બને છે. એટલે ઘણી વખત પૂછાયેલો છે, એ વસ્તુ યાદ રાખજો. હવે નેક્સ્ટ, આર્ટિકલ 300A. હવે અમુક છૂટા આર્ટિકલ છે એને આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ. જેમ કે 300A કે જે સંપત્તિનો અધિકાર છે, જે તે સમયે ઇન્દિરા ગાંધીની સરકાર વખતે 44માં બંધારણીય સુધારા 1978 અંતર્ગત 7 મૂળભૂત અધિકાર હતા. એમાંથી આ અધિકારને હટાવી અને મૂળભૂત અધિકારમાંથી સામાન્ય અધિકાર બનાવી દીધો છે. એનાથી ફરક શું પડે? જો મૂળભૂત અધિકાર છે એનું હનન થાય તો તમે સુપ્રીમ કોર્ટમાં પહોંચી શકો. કોઈ પણ
પણ આ જે એ સામાન્ય અધિકાર છે, મૂળભૂત અધિકાર નથી. આ પૂછાયેલો છે, ખાસ ખ્યાલ રાખજો. પહેલાં 7 હતા, એમાંથી 6 થયા છે. કયો બંધારણીય સુધારો? તો 44માં બંધારણીય સુધારો 1978. આ અંતર્ગત 300A સંપત્તિનો અધિકારમાં પરિવર્તિત કરવાથી સુપ્રીમ કોર્ટમાં જઈ શકાતું નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સુપ્રીમ કોર્ટમાં તમે ના જઈ શકો. કેમ? કેમ કે મૂળભૂત અધિકારમાંથી એને બાકાત કરી દીધો છે. હાઈકોર્ટમાં જઈ શકાય? યસ, હાઈકોર્ટમાં જઈ શકાય. ઓકે, હવે નેક્સ્ટ ભાગ 14. ભાગ 14માં સંઘ અને રાજ્ય સેવા. એમાં 3 કે 4 આર્ટિકલ છે, બહુ જ મહત્વના છે. આર્ટિકલ 312, અખિલ ભારતીય સેવા. કોઈ પણ નવી અખિલ ભારતીય સેવાનું ગઠન કરવું છે તો એ સત્તા કોની પાસે છે? તો એ સત્તા છે રાજ્યસભા પાસે. ઇમ્પોર્ટન્ટ છે. કોની પાસે છે? રાજ્યસભા પાસે. એટલે આ આર્ટિકલ ઇમ્પોર્ટન્ટ બને છે. આર્ટિકલ 315 કે જેમાં યુપીએસસી, જેપીએસસી મતલબ જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન, આ લોક સેવા આયોગ છે, અને આ જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન, અને આ જીપીએસસી આપણું એસ ફોર સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. એટલે આ જીપીએસસી, યુપીએસસી અને એ દરેકનું ગઠન છે એ 315 અંતર્ગત. 316માં કોની વાત છે? આ ઇમ્પોર્ટન્ટ બને છે કે જેટલા યુપીએસસી કે જીપીએસસીના જે કોઈ સભ્યો છે અથવા તો એના અધ્યક્ષની નિમણૂક છે રાષ્ટ્રપતિ કરે છે આ આર્ટિકલ અંતર્ગત. એટલે ઇમ્પોર્ટન્ટ છે, પૂછાયેલો છે કે લોક સંઘ સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. કયા આર્ટિકલ અંતર્ગત? તો 316. હવે હમણાં ચૂંટણી ગઈ છે તો ચૂંટણી પંચનું આપણે એક વખત જોઈ લેવું જરૂરી બને છે. એટલે ખાસ પહેલો મહત્ત્વનો સવાલ કે ચૂંટણી અથવા ચૂંટણી પંચનું કયા ભાગમાં અનુરોધ કરેલો છે? તો ભાગ 15 એમાં એનું મેન્શન કરેલું છે 324 થી 329. ECI 324 ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. અને આ શું છે? એ બંધારણીય સંસ્થા છે. ખાસ ખ્યાલ રહે, કઈ સંસ્થા છે? બંધારણીય સંસ્થા, કે જેને બંધારણે સત્તા આપી છે એટલા માટે કહેવાય છે બંધારણીય સંસ્થા. એ છે આપણી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા 324. 326 એટલે મહત્વનો આર્ટિકલ. કેમ કે 61માં બંધારણીય સુધારા 1989 અંતર્ગત જે મત આપવાની મિનિમમ ઉંમર હતી એ 21 હતી અને ઘટાડીને 18 વર્ષ કરી દીધી. એટલા માટે કેવું કે ઘણા બધા યુવાનો છે એને મત આપવાનો વધારે ઝડપી મોકો મળે, એના માટે આ સુધારો કરેલો હતો. એટલે આ મહત્ત્વનો છે, ઘણી વખત પૂછાયેલો છે કયા સુધારો અને મિનિમમ ઉંમર કેટલામાંથી કેટલી કરી એ. હવે અમુક આર્ટિકલ છે એને જોવા જરૂરી છે, એનું એક વખત રિફર કરી લેવું જરૂરી છે. ક્વિક વ્યૂ, એના માટે બહુ ડીપલી જવાની જરૂર નથી, પણ એક ઓવરવ્યૂ કરી લો. જેમ કે કયા 330, 331, 332, 333, 334. 330 એટલે જે કોઈ અનામત છે, અનુસૂચિત જાતિ જનજાતિના ઉમેદવારો માટે લોકસભા માટે એ 330. અને જો વિધાનસભા માટે પૂછે રાજ્યોની વિધાનસભામાં તો 332. એ જ રીતના એંગ્લો ઇન્ડિયનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કે તો 331. બે એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા 331 અંતર્ગત, અને રાજ્યપાલ દ્વારા કે તો 333 અંતર્ગત. આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે કેમ કે રિસન્ટલી 104માં બંધારણીય સુધારામાં એંગ્લો ઇન્ડિયન જેવો શબ્દ છે એ કાઢી નાખવામાં આવ્યો છે, અને માત્ર અનુસૂચિત જાતિ જનજાતિને જે રિઝર્વેશન સિસ્ટમ હતી જેને 10 વર્ષ માટે એક્સટેન્ડ કરી દીધી, મતલબ વધારી દીધી છે. એટલા માટે આ મહત્ત્વનો આર્ટિકલ 334 કે જ્યાં 70 વર્ષ હતું બંધારણ, ત્યાં શબ્દ લાગી ગયો 80 વર્ષ માટે, કે જ્યાં રિઝર્વેશન સિસ્ટમ છે એ કેટલા સમય સુધી શરૂ રહેશે? તો 70 વર્ષ હતા એને વધારીને 80 વર્ષ કર્યા છે. એ ઉપરાંત 338, 338A, 340 આ છે NCSC, NCST અને NCSCBC. એને ખાલી તમારે જોઈ લેવાનું છે, કોણ અધ્યક્ષ હોય છે, કઈ સંસ્થા છે, બસ. ડીપમાં જવાનું જરૂર નથી.
હવે બીજા કયા કયા છે આના જેવા જ મહત્ત્વના, તો 344 LC ફોર લેંગ્વેજ કમિશન કોણ નિમણૂક કરે છે? રાષ્ટ્રપતિ, એ વસ્તુ યાદ રાખવાની. અને 350A શેના માટે છે? તો માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત થાય એના માટે. 350A એ યાદ રાખજો. હવે મહત્વનું એક ભાગ કહેવાય તો ભાગ 18 કટોકટી. શેમાંથી લેવામાં આવ્યું છે? બહુ કોમન સવાલ થઈ ચૂક્યો છે, બધાને ખ્યાલ છે. કોનામાંથી આ વસ્તુ એડોપ્ટ કરવામાં આવી છે? જર્મનીના બંધારણમાંથી, બધાને ખ્યાલ હશે. 352 થી 360, એમાં 352, 356 ને 360 આ ત્રણેય મહત્ત્વની છે. આમાં જ તમારે જોવાનું છે કે કયો આર્ટિકલ ક્યારે લાગે છે, ક્યારે નાણાકીય કટોકટી જાહેર થાય, ક્યારે રાજ્ય કટોકટી જાહેર થાય અને ક્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર થાય, કે એકવાર જોઈ લેવાનું છે. એ સિવાય 361 કે જે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના વિશેષ અધિકારની વાતો છે. કેવા વિશેષ અધિકાર? કે જ્યારે એ સત્તા ઉપર હશે, જ્યારે પદ ઉપર હશે, ત્યારે એના વિરુદ્ધ કોઈ પણ પ્રકારે ફોજદારી કાર્યવાહી નહીં થઈ શકે, કોઈ પણ અદાલતમાં એની ધરપકડનો આદેશ નહીં થઈ શકે, અને જો દીવાની કાર્યવાહી કરવી હોય તો પણ એના માટે 2 મહિનાની પહેલાં નોટિસ આપવી પડશે. આ એમના વિશેષ અધિકાર છે કે જેની અહીંયા 361માં વાત કરેલી છે. અને 368 એટલે બંધારણીય સુધારો. કોઈ પણ, જેમ કે બંધારણીય સુધારો હમણાં રિસન્ટલી 104મો બંધારણીય સુધારો થયો છે. તો બંધારણીય સુધારો કરવા માટે કઈ પ્રક્રિયા અંતર્ગત આવશે? તો એ 368 આર્ટિકલ અંતર્ગત બંધારણીય સુધારો કરવામાં આવશે. હવે એક આપણે ડિફરન્સ જોઈ લઈએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ. એ પહેલાં એક વખત અનુસૂચિ છે એ ખાસ જોઈ લેજો. અનુસૂચિમાં એટલું મહત્ત્વનું એટલું કંઈ છે નહીં કે જેમાં તમને યાદ ના રહે. બહુ સિમ્પલ છે. 1 થી 12 યાદ રાખવાની છે. ઓરિજિનલ કેટલી હતી? ક્વેશ્ચન માર્ક. કેટલી હતી બોલો? 10. ઇનિશિયલી 10 હતી. અને 11મી અને 12મી કે જે 73માં અને 74માં બંધારણીય સુધારા અંતર્ગત આ પંચાયતો માટે અને આ નગરપાલિકા માટે એડ કરેલી છે પાછળથી. હવે એમાંથી અમુક વખત એક્ઝામમાં પૂછાયેલા છે. એમાંથી મહત્ત્વની અનુસૂચિ એટલે કઈ? તો અનુસૂચિ 1 કે જેમાં રાજ્ય અને સંઘનો અહીંયા સમાવેશ થાય છે. અનુસૂચિ 4 એટલે રાજ્યસભાની બેઠક. અનુસૂચિ 9 એટલે બાકાત. બાકાત એટલે શું? તો કે જે સંસદ છે એ આ અનુસૂચિ અંતર્ગત જે કંઈ કાયદા બનાવશે ને એ બાકાત થઈ જશે. એના વિરુદ્ધ કોઈ પણ પ્રકારે અદાલતમાં કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. એટલા માટે આ અનુસૂચિ મહત્ત્વની બની જાય છે. અનુસૂચિ 9 અને અનુસૂચિ 11 અને 12 તો ખ્યાલ જ છે. હવે એક રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ વચ્ચેનો અંતર છે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ છે એમાં બહુ કન્ફ્યુઝ થાય છે કે બધું સેમ છે, ક્યાંક કોઈક વસ્તુ સિમિલર નથી, ક્યાંક ડિફરન્સ છે. તો એના માટે શું કરી શકાય? તો એના માટે અહીંયા એક સારો એક ચાર્ટ બતાવેલો છે કે જેના દ્વારા પરીક્ષાલક્ષી કોન્ટેન્ટ કઈ રીતના મળી શકે અને શું હોઈ શકે એના માટેનો એક ડિફરન્સ સાથે એક ચાર્ટ આપેલો છે. આ એક વખત ઓવરવ્યૂ કરશો તો તમને બહુ સિમ્પલ પડશે અને તમારા માર્ક્સ ક્યારેય કટ નહીં થાય. હવે એમાં ડિફરન્સ શું? તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ. રાષ્ટ્રપતિનું પદ છે એ આર્ટિકલ 52 અંતર્ગત છે, જ્યારે રાજ્યપાલનું 153 અંતર્ગત છે. હવે મહત્ત્વની વસ્તુ એટલે શું? તો રાષ્ટ્રપતિ છે એને મૃત્યુદંડ અને કોર્ટ માર્શલ માફ કરવાની સત્તા છે, જ્યારે રાજ્યપાલને નથી. આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે કે રાજ્યપાલ મૃત્યુદંડ માફ કરી શકે? નો, ના કરી શકે. તો કોણ કરી શકે? માત્ર રાષ્ટ્રપતિ. વટ હુકમ, તો જે રીતના વટ હુકમ રાષ્ટ્રપતિ 123 અંતર્ગત કરે છે એ જ રીતના રાજ્યપાલ 213 અંતર્ગત કરે છે. હવે બંધારણમાં જે પ્રમાણે PM+CUM એટલે કે વડાપ્રધાન અને એની મંત્રી પરિષદ દ્વારા રાષ્ટ્રપતિને સલાહ અને એના સૂચન કરવા માટે કાર્ય કરશે, એ વસ્તુ આર્ટિકલ 74 અને 75માં છે. એ જ રીતના સેમ જે 74માં છે એ 163માં છે, જે 75માં છે એ 164માં છે. 75 અંતર્ગત વડાપ્રધાનની નિમણૂક કરશે તો અહીંયા મુખ્યમંત્રીની કરશે.
મંત્રી પરિષદ તો ફાળવવાના જ છે. અહીંયા એડ એન્ડ એડવાઇસ માટે અહીંયા 74 છે, અહીંયા એડ એન્ડ એડવાઇસ માટે 163 છે. હવે એટોર્ની જનરલનું ઘણી વખત પૂછાયેલું છે કઈ આર્ટિકલ કરે છે, તો 76 અંતર્ગત કરે છે. અને એ જ વસ્તુ જ્યારે રાજ્યમાં થાય ત્યારે બનશે એડવોકેટ જનરલ, એટોર્ની જનરલ નહીં આવે. શું આવશે? એડવોકેટ જનરલ. અને કયા આર્ટિકલ? તો 165 અંતર્ગત. પ્લસ અહીંયા છે ઇલેક્શન કમિશન 324 અંતર્ગત છે. અહીંયા ઇલેક્શન કમિશન 243 એક અને એક આઈ અને વાય કેમ છે? તો આ જે છે ઇલેક્શન કમિશન એ તમામે તમામ એમપીસ, એમએલએસ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું કાર્યવાહી કરે છે. જ્યારે પંચાયત અને નગરપાલિકામાં ચૂંટણીની કાર્યવાહી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના ચૂંટણી પંચના અંતર્ગત આવતી નથી. એના માટે રાજ્યપાલ અલગથી રાજ્ય ચૂંટણી પંચની નિમણૂક કરે છે. એટલા માટે 243I ઇમ્પોર્ટન્ટ છે અને 243Y એ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ પંચાયત માટે અને આ નગરપાલિકા માટે આ બંને ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાયેલું છે. હવે રાષ્ટ્રપતિને હટાવવા માટે મહાભિયોગની પ્રક્રિયા 61માં છે, જ્યારે રાજ્યપાલમાં એવી કોઈ છે નહીં. તો એ તો જ્યાં સુધી રાષ્ટ્રપતિની મરજી રહેશે ત્યાં સુધી પદ ધારણ કરશે, બાકી નહીં. હવે એક સંઘ અને રાજ્ય વચ્ચે આ જેટલો જે આ ડિફરન્સ છે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે કે રાજ્યસભાનું ગઠન 80 આર્ટિકલ, લોકસભાનું 81 અને 79માં સંસદનું મેન્શન છે. સંસદ શબ્દ ક્યાં જણાવેલો છે? તો 79માં. એ જ પ્રમાણે જે રાજ્યમાં આપણે શરૂઆતમાં જોયું એ જ આ બધા આર્ટિકલ છે. અને આ 120 સંસદમાં ભાષાનો ઉપયોગ 120 અંતર્ગત અને રાજ્યની વિધાનમંડળમાં 210 અંતર્ગત. ટૂંકમાં જે વસ્તુ જે પ્રમાણે સંઘમાં આપી છે એ પ્રમાણે રાજ્યમાં પણ છે. બંને વચ્ચે શું અંતર છે, કયા આર્ટિકલ અંતર્ગત છે એ તમે એક વખત જોઈ લો. એટલે આ રોડમેપ દ્વારા તમને ખ્યાલ પડી જશે, બંનેના ડિફરન્સ પણ આવી જશે અને તમારો ક્યારેય કોઈ પણ એક્ઝામમાં સવાલનો જવાબ ખોટો નહીં પડે. હવે આપણે થોડું આગળ જોઈએ. એક મહત્ત્વનો ટૉપિક પંચાયત કે જેમાંથી અવારનવાર ઘણા પ્રશ્નો પૂછાય છે. લગભગ બધા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું હશે, પણ જ્યારે પરીક્ષા આવે અને જ્યારે પરીક્ષામાં બેઠા હોય ત્યારે કેવું થાય કે પ્રેશર એટલું હોય ને કે એના કારણે કોઈનો કોઈ આર્ટિકલ આપણાથી ચૂકાઈ જાય, અથવા તો કયો આર્ટિકલ આય હતો, કયો વાય હતો, આ નગર પંચાયતમાં હતો કે આ નગરપાલિકાનો હતો એ આપણને ખ્યાલ રહેતો નથી. તેના માટે શોર્ટ શું હોઈ શકે કે જેથી યાદ રાખી શકાય? તો એક ટેકનિક એવી છે કે તમે બંનેનું કમ્પેરિઝન કરો અને બંનેના કમ્પેરિઝન સાથે તમે યાદ રાખો. કેમ કે વાંચેલું તો બધાએ છે, પણ એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું શું છે? તમે સાચું અટેમ્પ્ટ કરો, સાચો પ્રશ્નનો જવાબ ટીક કરીને આવો. એના માટેની એક વસ્તુ એક રિવિઝન સ્વરૂપે આપણે બંનેનું કમ્પેરિઝન લઈ લઈએ કે જેનાથી તમને સરળતાથી સમજાઈ જાય અને લાંબો સમય સુધી યાદ રહે. તો ભાગ 9 અને ભાગ 9A આ બંને ભાગ છે એ આજે આપણે કમ્પેર કરતા અને સાથે કઈ રીતના ને યાદ રાખી શકીએ. ઇઝીએસ્ટ ટેકનિક શું? તો પહેલાં એક વખત ઓવરવ્યૂ જોઈ લઈએ કે ભાગ 9માં 243થી માંડીને 243O અને ભાગ 9Aમાં 243Pથી માંડીને ZG. આ લગભગ બધાને યાદ છે. ઓકે, હવે નેક્સ્ટ કઈ રીતના? તો ગુજરાતીમાં યાદ રાખવા માટે એના કરતાં અંગ્રેજીમાં યાદ રાખો. ક, ખ, ગ, ઘ એ તો તમને ખ્યાલ આવી જશે, કેમ કે ગુજરાતી આપણે એની પરીક્ષા આપવાની છે એટલે ક, ખ, ગ, ઘ તો યાદ રહેવાનું જ છે. પણ એ ક, ખ, ગ, ઘ કરતાં ABCD વાઇઝ યાદ રાખો, કેમ કે ક એટલે એ તમને ખ્યાલ પડી જશે. પણ યાદ અને મેમોરાઇઝ લાંબા સમય સુધી કઈ રીતના યાદ રહે? તો એ માટે આપણે ABCD પ્રમાણે જઈએ અને સામે એની સામે શું હોઈ શકે એ યાદ રાખીએ. તો પહેલાં વ્યાખ્યા 243 એ જ વસ્તુ અહીંયા છે, જે શરૂઆત થાય છે 243થી એ જ અહીંયા શરૂ થાય છે 243Pથી. વ્યાખ્યા ઇઝી. હવે નેક્સ્ટ
નેક્સ્ટ આપણે ABCD વાઇઝ જશું અને કઈ રીતે યાદ રાખશું તો પેલા પંચાયત 243 અને એની વ્યાખ્યા. હવે ગ્રામસભા તો એ ફોર ફર્સ્ટ એટલે શું ગ્રામસભા, એ એટલે ગ્રામસભા અને એની સામે શું આવશે તો P પછી શું આવશે તો Q નગરપાલિકા. એના પછી B ફોર બિલ્ડ એટલે રચના. તમે યાદ રાખવા માટે એક ઇઝીએસ્ટ A ફોર એસેમ્બલી એટલે શું તો લોકોની, એટલે શું થાય તો ગ્રામસભા, યાદ રહી ગયું. અને એની સામે શું તો Q. હવે B ફોર બિલ્ડ એટલે રચના અને એની સામે કંઈ નહીં આવે, એની સામે કોઈ વસ્તુ નહીં આવે. હવે આ એક યાદ રાખવાનું છે C એટલે સંરચના, જે પંચાયત છે એની સંરચના અને એની સામે આ બંને આવશે R અને S. C ફોર તમે એવું યાદ રાખી શકો C ફોર કન્સ્ટ્રક્શન એ પ્રમાણે કન્સ્ટ્રક્શન પ્રમાણે સંરચના. C એ પ્રમાણે તમે યાદ રાખી શકો C એટલે કન્સ્ટ્રક્શન અને C એટલે સંરચના અને એની સામે શું આવશે તો RS. આરમાં નગરપાલિકાની રચના અને એસમાં વોર્ડ સમિતિ, આ બંને આવશે. C ફોર કન્સ્ટ્રક્શન અને એની સામે શું તો RS, આ રીતે. ઓકે. હવે D ફોર શું તો D માટે ડિપાર્ટ એટલે શું તો અનામતની વાત. એવું સિમ્પલ યાદ રાખવા માટે D એટલે ડિપાર્ટ, જતું રહેવું એટલે અનામતમાં, એટલે D ફોર એટલે અનામત. એ જ રીતના D ની સામે શું તો T અનામત. એના પછી 243 E એટલે યર, એના ઉપરથી તમને ખ્યાલ આવશે. એના ઉપરથી યર એટલે શું તો મુદત, કાર્યકાળ E અને એની સામે શું તો U. જે પ્રમાણે આ નગર પંચાયત માટે છે એ આ નગરપાલિકા માટે છે. ઓકે. E એટલે ઈયર. હવે નેક્સ્ટ F એટલે શું તો ફોલ્ટ એટલે કંઈક વાંક છે, કંઈક અલગ છે, એટલા માટે F ફોલ્ટ એટલે શું તો ગેરલાયક. જે પ્રમાણે નગર પંચાયતમાં Fમાં ગેરલાયક સભ્યોની ગેરલાયક જણાવેલા છે એ જ પ્રમાણે અહીંયા Vમાં જણાવેલા છે. ઓકે. એટલે F એટલે ફોલ્ટ એટલે કંઈક ગુનો છે, કંઈક વાંક છે, એટલા માટે અલગ એટલે ગેરલાયક. પછી G ફોર વોટ તો ગ્રાન્ડ પાવર. G માટે યાદ રાખવા માટે ગ્રાન્ડ પાવર. શેનો પાવર તો જો અહીંયા સત્તા, અધિકાર અને જવાબદારી. જ્યારે પાવર મળે ત્યારે જ બધું થાય ને, એટલે સત્તા, અધિકાર અને જવાબદારી G. અને G ની સામે શું તો W સત્તા, અધિકાર અને જવાબદારી. હવે આ ત્રણ છે ને તમારે યાદ રાખવા પડશે. H, I અને J આ ત્રણે તમારે એક સાથે લૂપમાં યાદ રાખવા પડશે. એને કઈ રીતના યાદ રાખી શકાય તો પહેલાં કર ઉઘરાવો એટલે નાણાં મળે. હવે નાણાંનો તમે સદુપયોગ કર્યો છે કે દુરુપયોગ એ કઈ રીતના ખ્યાલ આવે તો ઓડિટ કરીને. એટલે 3 ટર્મ થઈ, એક કર, નાણાં અને ઓડિટ. કર તમે ઉઘરાવશો, કર લગાવશો તો નાણાં મળશે અને નાણાં કઈ રીતના વપરાય છે એ ઓડિટથી ખ્યાલ આવશે. એટલે આ 3 સિક્વન્સમાં યાદ રાખવાના. H, I, J એ જ પ્રમાણે XYZ. ઓકે. જે પ્રમાણે અહીંયા H, I, J છે એ પ્રમાણે XYZ. કર, નાણાં અને ઓડિટ. સિમ્પલ. આખું તો તમને યાદ રહી જ જશે કે આ છે કર ઉઘરાવવાની સત્તા છે, આ છે નાણાં પંચ માટેની છે, કે આ છે એ ઓડિટ કરવાની છે. ઓડિટ કોણ કરી શકે તો વિધાનસભા કરી શકે. કઈ રીતના કરી શકે તો કાયદાથી કરી શકે. એ બધું એક વખત તમને માઇન્ડમાં ક્લિક કરી જશે ને પછી આખું યાદ આવી જશે. પણ પહેલાં શું કે આ તમને શોર્ટ યાદ રાખો, લાંબુ યાદ ના રાખો. કર ઉપરથી તમને યાદ આવી જ જશે કે કર ઉઘરાવવાની સત્તા છે. નાણાં ઉપરથી નાણાં પંચનું વાત કરી છે, નાણાં આયોગની વાત કરી છે. ઓડિટ ઉપરથી વિધાનસભાની ઓડિટ પંચાયત કે નગરપાલિકામાં થઈ શકે છે એ છે. હવે એમાંથી આ એક બહુ મહત્વનો છે, અવારનવાર પૂછાયેલો છે. 243I અને 243Y ઘણી વખત પૂછાયેલો છે કે જેના માટે નાણાં આયોગની નિમણૂક કરશે કોણ?
રાજ્યપાલ અલગથી નાણાં આયોગની નિમણૂક કરશે આ અનુચ્છેદ અંતર્ગત. હવે આ એક ઇમ્પોર્ટન્ટ છે 243 કે ચૂંટણી એ કોણ કરશે? આપણે અગાઉ જ જોયું, રાજ્યપાલ કરશે. રાજ્ય ચૂંટણી પંચની નિમણૂક કરશે કે જેના દ્વારા ચૂંટણી કરશે. તો અહીંયા કે માટે ચૂંટણી, તો અહીંયા ઝેડ એ માટે ચૂંટણી. એના પછી 243 એલ. એલ એટલે તમને ખ્યાલ પડી જાય, લાગુ. લાગુ ઉપરથી એલ. સંઘમાં જ્યારે લાગુ કરવામાં આવે ત્યારે આ અનુચ્છેદ, અને એ જ પ્રમાણે સામે ઝેડ બી. નેક્સ્ટ એમ. એમ એટલે અમુક. અમુક એવું એમ ઉપર ભાર આપવાનો, અમુક એટલે અમુક વિસ્તાર છે એમાં લાગુ નહીં કરવા બાબત છે એમમાં દર્શાવી છે. યાદ કઈ રીતના રાખવાનું? અસાઇલેન્ટ અમુક એ રીતના. ને એ જ પ્રમાણે ઝેડ જી અમુક વિસ્તારમાં લાગુ નહીં કરવા બાબતે. આ એક વખત આખું તમે પહેલાં વાંચી જાઓ, એના પછી આ રીતના એક કોષ્ટક છે એને મેમોરાઇઝ કરો, આંખ બંધ કરીને એક વખત ફરીથી રિપીટ કરો અને એક વખત તમારી નોટબુકમાં લખી દો. દેટ્સ ઇટ. તમારો ક્યારેય કોઈ ક્વેશ્ચન આમાંથી રોંગ નહીં થાય. અને આમાં મહત્ત્વના છે એ ખાસ 243D અનામત માટે અને 243T અનામત માટે. પછી 243E, E ફોર યર, ખાસ યાદ રહે, E ફોર ઈયર. અને D ફોર ડિપાર્ટ. અને I નાણાં માટે, Y નાણાં માટે. અને 243K ચૂંટણી માટે, Z એ ચૂંટણી માટે. મોસ્ટલી આવાળા યાદ રાખજો, આ તમને આપોઆપ ખબર પડી જશે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં પડે. અને આવાળા બહુ ઓછા પૂછાય છે. જ્યારે પૂછાય ત્યારે આ જ પૂછાય છે. નગરપાલિકામાંથી જ્યારે પૂછાય છે ત્યારે આ એક જ પૂછાય છે, 243Y. બસ એ વસ્તુ ખાસ યાદ રહે. એટલે આ વાળો સેગમેન્ટ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. હવે ઘણી વખત કેવું છે, ઘણી એક્ઝામમાં એવું પૂછાયેલું છે કે નીચેનામાંથી કઈ સંસ્થા છે કે જે બંધારણીય સંસ્થા નથી, અથવા તો બંધારણીય સંસ્થા છે, અથવા તો બિનબંધારણીય સંસ્થા છે અને બિનબંધારણીય સંસ્થા નથી. કોઈ પણ 4 તમને ઓપ્શન આપેલા હશે, એમાંથી એક ઓપ્શન અલગ હશે અને 3 ઓપ્શન સેમ હશે. જેમ કે બંધારણીય સંસ્થા પૂછી છે તો આ બંધારણીય સંસ્થા કેગ 148, ઇલેક્શન કમિશન 280, આ ચૂંટણી આયોગ, પછી યુપીએસસી, જેપીએસસી અને સ્ટેટ પીએસસી એટલે કે આપણું જીપીએસસી એ અહીંયા આપેલું જ છે 355 અંતર્ગત. પછી એફસી એટલે નાણાં આયોગ, ફાઇનાન્સ કમિશન એ 280 અંતર્ગત. પછી આ ત્રણેય છે ને આનું એક જોડકું રાખજો, NCSC, NCST અને NCOBC અથવા NCSEBC. એટલે શું? તો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, જનજાતિ આયોગ અને સામાજિક અને શૈક્ષણિક પછાત આયોગ. આ વસ્તુ ખાસ ખ્યાલ રહે. 338 અને 340. આ બધી સંસ્થા છે ને, આ બધી સંસ્થા છે બંધારણીય સંસ્થા છે. કઈ બંધારણીય સંસ્થા છે એમાંથી 3 કોઈ પૂછશે અને એક મૂકી દેશે, જેમ કે આ કેન્દ્રીય સતર્ક આયોગ, ઊંધું કે કઈ સંસ્થા નથી તો એમાં આ કેન્દ્રીય સતર્ક આયોગ. એ રીતના 4 ઓપ્શનમાંથી એક અલગ આપેલો હશે અને પૂછેલું હશે. બિનબંધારણીય સંસ્થા કઈ? તો નીતિ આયોગ, NHRC એટલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, CVC એટલે કેન્દ્રીય સતર્ક આયોગ, CIC એટલે કેન્દ્રીય માહિતી આયોગ, CBI એટલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, લોકપાલ લોકાયુક્ત આયોગ અને નેશનલ કમિશન ફોર વુમન એટલે રાષ્ટ્રીય મહિલા આયોગ. હવે આ બધા જે છે ને, આમાં તમારે કરવાનું શું છે? ખાલી એટલું કરવાનું કે આના અધ્યક્ષ કોણ હોય અને કોણ નિમણૂક કરે, બસ. અને કઈ બંધારણીય સંસ્થા છે, કઈ બિનબંધારણીય સંસ્થા છે, બસ. એનાથી આગળ એમાં ડીપમાં તમે નહીં કરો તો ચાલશે, તમારું કામ થઈ જશે. એનાથી વિશેષ કંઈ આમાં ડીપમાં તમારે રીડ કરવું હોય તો કરી શકો, પણ આટલું તો જરૂરી જ છે કે એને આ નામ ખબર હોવી જોઈએ, એ કઈ સંસ્થા કોના અંતર્ગત આવે છે એ ખબર હોવી જોઈએ, અને એના અધ્યક્ષ અને એના સભ્યો. બસ એટલી વસ્તુ કરી દેશો એટલે તમારું આ 1 કલાક કે 1.25 કલાક જેટલું જે તમે રિવિઝન કરશો એ તમારા માટે બોનસ માર્ક્સ લઈ આવશે. તમને કદાચ ખ્યાલ નથી કે બંધારણ તમે રીડ કર્યું છે અને તમને યાદ નથી, અધરવાઇઝ તમે
રીડ તો કરી લીધું છે પણ ખ્યાલ નથી પડતો કે કયા ક્વેશ્ચન્સ પૂછાય છે ને કઈ રીતનો જવાબ હોય છે. તો આટલી વસ્તુ જ્યાં જ્યાં તમારું ધ્યાન દોરવ્યું છે એ વસ્તુ હજી 1 અઠવાડિયાનો સમય છે, એકદમ ક્લિયર કરી રાખો. જેટલી વસ્તુ કીધી છે એ બધા પોઈન્ટ્સને ખાસ જુઓ. જ્યાં આ રીતના ટીક માર્યા છે એ તો યાદ રાખી જ લેવાના છે, કેમ કે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. એટલે આ બધા તમારા રોકડિયા માર્ક્સ છે, એ તમને રોકડા માર્ક્સ અપાવશે અને તમે બીજા કરતાં વધારે સારો સ્કોર કરીને તમે મેરિટમાં આવી શકશો. બસ આ જ તો હેતુ છે. આ એક લેક્ચર કન્ડક્ટ કરાવી અને તમારો સ્કોર બેટર થાય. આવનારી પરીક્ષા માટે બધાને ઓલ ધ બેસ્ટ અને બધા ખૂબ સારો સ્કોર કરો, મેરિટમાં આવો, તમારું સિલેક્શન મેળવો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.